દોસ્તો જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, સંતો અને મહાપુરુષો જેઓએ જે વાત કરી છે એ તો એના અનુભવની વાત કરી છે, અને હરેક વાતની અંદર લગભગ પ્રોક્ષ અને અપ્રોક્ષને મિલાવીને કરી હોય છે વાત. ઘણી વખત વાતને આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ કે જે મહાપુરુષે જે વાતને વર્ણવી છે તે વાત ખરેખર કેમ છે અને કઈ રીતે છે. આજે આપણે આપણા દેશની અંદર સંપ્રદાયો ફાડા ફૂલા ઘણા બધા છે, જેમાં અગાઉના જે મહાપુરુષો હતા અને જે વાત ઉપર મહાપુરુષોએ જે પાવર આ મહાપુરુષોને હરિગુરુ સંતની વાતનો મળ્યો હતો એના પ્રેક્ટિકલ પુરાવા પણ મળે છે. જ્યારે આજે ફક્ત ને ફક્ત વાતો છે, એ વાતો સિવાયનું કંઈ સહેજ નહીં. તો આવું શા માટે છે? તમે જુઓ, લોયણ સતી અને લાખા એના ઇતિહાસના પાના ખોલો એટલે મને તમને સમજાય કે આ લોકોએ વાતો નથી કરી, પરંતુ કંઈક કર્યું પણ છે, અને કર્યું છે ને એની પ્રેક્ટિકલ પુરાવા સાથે એ વાતની હેસિયત પણ આપણી સમક્ષ સાબિત છે. તમે સંત રવિદાસ મહારાજનો ઇતિહાસ લઈ લો, જેના પાસે જે વાત હતી હરિગુરુ સંત મહાપુરુષના લક્ષવાળી. ઇતિહાસ એવું કહે છે કે સંત રવિદાસ મહારાજે આપેલો ચુંદડી અને મળ્યો ગંગા નદીના પૂરમાં એક દિવ્ય શક્તિ સ્વરૂપે પ્રગટ થઈ અને એમની મોકલાવેલી જે વસ્તુઓને હાથોહાથ લેવામાં આવે એ હતી નામની તાકાત, એ હતી હરિગુરુ સંત મહાપુરુષની વાતની હેસિયત. અને એને બદલામાં ગંગા દેવી કંકણ મોકલાવે. એ જ કંકણ આ પૂંજારીઓને દાનત બગડે અને એવું વિચારે કે આ બાબતની ક્યાં રવિદાસને ખબર છે, અને આ કંકણ આપણે કાશીના નરેશને આપીએ અને આપણને એના બદલામાં કંઈક ઇનામ મળશે. આવી બદાનત લઈને આ કંકણ મહારાજને આપવામાં આવે એટલે મહારાજ કહે કે આવું બીજું કંકણ લાવી આપો. ત્યારે આ પૂંજારીઓને ખબર પડે કે આ તો બીજું કંકણ આપણો બાપનો બાપ હવે ને તોય હવે એમ નથી. તો હવે શું કરવું? હકીકત હતી એ રજૂ કરવી પડી કે હે મહારાજ, આ કંકણ
તો રોહિદાસ મહારાજને ભેટ મોકલાવવામાં આવ્યું હતું અને અમે એને આપવા ગયા નહીં અને આપને આપવાનો સમય સંજોગો વસાંત એક કાશી નગરીનો રાજા અને આ સંત રવિદાસ મહારાજની નિંદા કરનારા નિંદાગરો સાથે રવિદાસ મહારાજના નિવાસ સ્થાને આવે અને ત્યારે કંકણની વાત થાય. ત્યારે રોહિદાસ મહારાજના રૂએ રૂએ પ્રેમની જ્વાળા પ્રગટ થઈ જાય. ઓહો પરમાત્મા, તમે મારા માટે કેટલું અને શું કરી રહ્યા છો એની મને આજ ઝાંખી થઈ રહી છે. અને એમ કહેવાય છે સંત રોહિદાસ મહારાજે પરમાત્માને આરાધ્યા હશે. અને રવિદાસ મહારાજના આરાધને જાને લઈ એ મરી ગયેલા ઢોરના ચામડા રંગવાના કુંડમાં જે આ લોકો આજે મહેલી મુરાદો કરાવી રહ્યા છે, જે આ હાટડીઓ વાળા આજના શુદ્ર લોકોને તેમના મંદિરોમાં દાખલ થતા રોકે છે, એ શુદ્ર સંત રવિદાસ મહારાજ જેના મરી ગયેલા ઢોરના ચામડાને રંગવાના કુંડમાં સ્વયં ગંગાજીને પ્રગટ થવું પડ્યું હોય અને એવા તો કેટલાય કંકણો પ્રગટ થયા. એ હતી નામની તાકાત, એ હતી પરમ શક્તિની પાવર, એ હતી ગુરુ મહારાજના દેશની વાસ્તવિકતાની સત્તા. વિચારો, આજે આપણે પણ એ જ વાતને વર્ણવી રહ્યા છીએ તો કેમ કંઈ જ નથી બનતું? આ તો બધી વાતો કરીએ છીએ આપણે, फिर भी वो बात से तो कुछ नहीं होगा. ऐसे साबिती नहीं हो सकती है कि तुम्हारे पास या तो मेरे पास परम तत्व की ताकत है या नहीं. और ऐसा तो बहुत है, हमने सुना है. जांझर का सवैया नाथ महाराज, शवगण महाराज આજે પણ જય મંદિરની અંદર સવૈયા નાથનો જયઘોષ ગુંજી રહ્યો છે. પરંતુ એવું એણે શું કર્યું હતું કે આજ વર્ષોથી પણ જેના નામનો જય જયકાર થઈ રહ્યો છે? ત્યારે આપણે એવું સાંભળ્યું છે કે સવૈયાનાથ સવગણ મહારાજ એ વણાટનો ધંધો કરતા હતા એમના પિતાજી, અને એ વણાટ કરેલી પસેડીઓ કાપડ લઈને વેચવા જતા હોય ત્યારે
રંગ પર મુકામે રામગઢ સ્વામીના ત્યાં રોકાય, સાધુ સંતોની સેવા કરે અને એ જે ટાંકા હતા ને એ બાવા સાધુ અને અમારા જેવાઓને લંગોટ બાંધવા માટે આપી દેવામાં આવતા હતા અને વિના મૂલ્યે આપી દેવામાં આવે. બસ એટલી જ વાત કે રામગઢ બાપુ આદેશ કરે અને સવગણ મહારાજ એ આદેશનું પાલન કરે. તકલીફ અહીંયા ઊભી છે. સવગણ મહારાજ રામગઢ સ્વામીના આદેશનું પાલન કરે. આજ આપણે એના આદેશનું અવગણના કરીએ, ક્યાંથી ભેગું થાય? શક્ય જ નથી. એ અસંભવ છે, કોઈ દિવસ સંભવ ન થાય. એટલે ઘણા સમયે રામગઢ સ્વામીના ત્યાંથી સવૈયાનાથ મહારાજ ચાંદરકા જાય અને પિતાજી કહે, બેટા તું તો કાયમ એવું કહેશો કે બાકી ઉધારમાં આપી દીધું છે, તો આ માલ કાચો લાવવો ક્યાંથી? એટલે પિતાજી ખીજાય છે ત્યારે એવું જૂઠું બોલે છે મહારાજ કે તમારો હિસાબ ગોંખલામાં પડ્યો છે રૂમમાં, અને પોતે અહીંયાથી નીકળી જાય. એમનો હિસાબ જેમનો તેમ હતો. જેટલાનું કાપડ મહારાજ શ્રીએ દાનમાં આપ્યું હતું, એની કિંમત સવૈયાનાથના કહેવા પ્રમાણે રૂમમાં ગોખલામાં હતી. પૈસા ગણી લેવામાં આવ્યા અને પછી સવગણ મહારાજને બોલાવવામાં આવે, ભાઈ હિસાબ થઈ ગયો છે, તારો હિસાબ આવી ગયો છે. અને ત્યારે ઝાંઝરકા નિવાસી એવા સવગણ મહારાજને ખબર પડે કે મારા પરમાત્માને મારી માટે થઈ અને આ ચૂકવવા આવવું પડ્યું. એટલે બધું મેં સાંભળ્યું છે એવી વાત છે કે બધું છોડી અને સવૈયાનાથ રામગઢ મહારાજના સાનિધ્યમાં જઈને બેસી જાય. સમય થાય કે રામગઢ મહારાજ કહે, કેમ ભાઈ બધા વ્યા ગયા, તારે નથી જવું? ત્યારે સવૈયાનાથ કહે, બાપુ હવે મને કોઈ જરૂર નથી, મને કોઈ પ્રકારની રુચિ નથી, મને ફક્ત ભગવાનને ભજવો છે. સદગુરુ સંત મહાપુરુષની સેવા યાચના કરવી છે. ત્યારે રામગઢ સ્વામી કહે, ભાઈ પાછું જવું પડે, ઘરે રહેવું પડે, અને ઘરે આ બધું કરાય, અને તારે જોઈએ એ માગી લે. અને કહેવાય છે ત્યારે મહારાજને સાથે લઈ અને નદીમાં જઈને સવૈયાનાથ એક વિરડો ગાળે અને વિરડામાંથી પાણી ઉલેચ્યા કરે. ત્યારે રામગઢ સ્વામી કહે, ભાઈ શું છે?
તો કે બસ નહીં પ્રભુ, આપ જોઈ રહ્યા છો એ છે. સરસ. હે સવૈયા, હું તારી વાતને સમજી ગયો, પણ હવે તું ઓલેસવાનું બંધ કરી દે. અને જ્યારે સવૈયાનાથ ઓલેસવાનું બંધ કરી દે એટલે એની જે મર્યાદા હતી ત્યાં આવીને ઊભું રહી જાય પાણી. હે સવૈયા, જા બાપ, જગ્યા બાંધી દે, અલખ થળીના નામનો નેજો રોપી દે, નિજાનંદનું ધ્યાન ધરી લે, તત્વસાર ત્રણ લોકમાં પ્રગટ થાય એને તું ભજી લે. અને તારી તમન્ના છે કે જેમ આ વિરડામાં આવક છે એમ મને પરમ તત્વનો લક્ષ 8 પળ ને 32 કડી આ વહેતા પ્રવાહની જેમ વહેતો રહેવો જોઈએ. મારા પિત્તરમાંથી એક પણ શ્વાસ એવો ન નીકળવો જોઈએ કે જ્યાં મારી ભેટ ન હોય, જ્યાં મારું લક્ષ ન હોય. એટલે રામગર મહારાજ કહે છે કે ભાઈ, એ તો તારી ભાવના હશે ને તો એ ક્યારેય તારાથી દૂર નહીં થાય. પણ જેથી તારી ભાવનામાં ફેર પડી જશે ને તેથી વહેતો પ્રવાહ હટી જશે. ભાઈ, મારો કહેવાનો મિનિંગ કે આ વાત ઉપર આટલું બધું બન્યું છે, આવા બધા પ્રેક્ટિકલ પ્રમાણો છે, તો આજ આ બધા જે વાતો કરવા વાળા છે ઘણા, પણ એવું કેમ થતું નથી એનો અફસોસ છે. કારણ એક કેસરડીની માલિકો જોધલ પીર, જેનો ઇતિહાસ બધાને ખબર છે. બાદશાહને પાઠું થયું હોય, ગુમડું થયું હોય, અને એમાં બકરાની કલેજીનું સેવન કરવાનું વૈદોએ કીધું હોય. મારા જાણવા મુજબ મેં જ્યાં જાણ્યું છે. અને એ બકરું લઈને જવા માટેનો વારો કેસરડીમાંથી જોધલ પીરના નામે આવે. અને કહેવાય છે કે જોધલ પીરે ઉપાડેલું પાટલું એના મસ્તકથી ઊંચે હતું. એ કौन सी તાકાત થી, એ કઈ હેસિયત હતી કે જે બકરાનું પાઠડું પોતાના મસ્તકથી ઊંચે હોય. इतिहास तो गवाह है, ये हवा में कोई बात नहीं है, ये बात सही है. और आज के लोगों जो है वो तो सिर्फ बातें करते हैं, मगर हमने सुना है कि युक्ति में जो मुद्दा है, नाम रूप गुण जीव ईश्वर अने माया, ये तो काल्पनिक है, क्योंकि उसका नाम तो तुमने कहा है ने, तुम्हारी कल्पना है. फिर भी सही कहां है? साची वास्तविकता क्या है અને હકીકત શું છે અને કેમ છે એ જ્યાં સુધી હું તને સમજી ન શકીએ ને ત્યાં સુધી આ બધું નકામું છે. હવે આપણે ઘણી વાર કહી ચૂક્યા છીએ કે પદાર્થ કોઈ પણ હોય અને કાચમાં લાવ્યા પછી
એ નામીનું નામ આપવામાં આવે અને એ નામીનો નાશ થઈ જાય ને એટલે શબ્દ નામ અનામી થઈ જાય. એટલે કે તું શું? અરે ભાઈ, આવી વાત નથી. એ કંઈક અલગ વાત છે. એને કંઈક સમજવા જેવું છે, એની પરખ કરવા જેવું છે, અલૌકિક છે. એ જે વાત કરે લોકો એમ નથી. શું કહું, કોને કહું? સતાર તો કહેતા હતા કે શું પૂછો સો મુજને, મને ગમે ત્યાં હરું શું ફરું છું, નથી બીક જગતમાં કોઈની, ફક્ત મારા ईश्वरથી डरूं છું. उसको तो ऐसी भी डर है, हमें कोई ईश्वर विश्वर की डर नहीं है. क्योंकि ઘણા મહાપુરુષોએ કહી દીધું છે કે ઈશ્વરને માનવું ને, અરે ભગવાનને માની લેવો ને, એ તો મૂર્ખાની વાત છે. મૂર્ખ લોકો હોય ને એ આવું માની લે. તો મને ડર કોનો છે? મને ડર ફક્ત મારા સંતનો છે, મારા મહાપુરુષનો છે. હું ઘણી વાર કહું છું કે આપણે ત્યાં રેડિયો વાગતો હોય, રાજકોટનું સ્ટેશન મેળવ્યું હોય, અમદાવાદનું મેળવ્યું હોય, અને પછી સવારના ભજનની રમઝટ વાગતી હોય, અને ત્યારે આ રેડિયાનું ખોખું એવો વિચાર કરે કે આ ઘરના સભ્યોને કેટલી બધી સરસ હું સંત વાણી સંભળાવું છું. ઓહ, તો એ રેડિયાનું ખોખું મૂર્ખ કહેવાય. કારણ કે શબ્દો રેડિયાના ખોખામાંથી ડાયરેક્ટ નહીં આવતા. એનું કેન્દ્ર રાજકોટ હોય યા જુનાગઢ હોય, સોરી અમદાવાદ હોય, ભુજ હોય, એ તમે જે સ્ટેશનને મેળવ્યું હોય એ એનું કેન્દ્રનું, ત્યાંથી શબ્દો રિલે થાય અને પછી આ રેડિયાના ખોખામાં અવાજ આવે. એ રેડિયાના ખોખામાં પાદરું ન આવે. એટલે હવા ન કરવી પડે આવા રેડિયાના ખોખાઓને. એમ આ પણ એક રેડિયાનું ખોખું હોય એમ એક ખોખું છે, અને આનું કેન્દ્ર जूनागढ़ में है. हर एक शब्द वहां से रिले हो रहा है. मैं और आप सब लोग इस शब्द को सुन रहे हैं. બધા જ આ શબ્દોને આપણે સાંભળીએ છીએ. માટે તારણહાર આ જગમાં એક છે, આનાથી કોઈ બીજો છે નહીં. અને અંધકાર અને અજ્ઞાન આમાંથી બહાર નીકળવાની જરૂર છે. કારણ કે મને કે તમને કોઈને કાંઈ કોઈ આપી દેતું નથી. હરેક બાબત તમારી ભીતરમાં છે, હરેક બાબત તમારા લક્ષમાં નથી, એટલી જ ખામી છે. પરંતુ કોઈ સારા અને નિષ્ઠાવાન મહાપુરુષના સાનિધ્યમાં જવાથી આ જે લક્ષ આપણો આમ તેમ ઘૂમી રહ્યો છે એને મૂળ ભૂમિકાએ લાવી દઈએ અને તમને તમારા સાચા રસ્તાનું જ્ઞાન આપે, લક્ષ આપણને આપી દે, એવા સંતના, એવા મહાપુરુષના સાનિધ્યમાં જવું જોઈએ. પણ હા, એવા સંત મહાપુરુષના સાનિધ્યમાં ગયા પછી આપણી વિચારધારા જે રહી ને એમાં પરિવર્તન ન આવવું પડે. અગર જો પરિવર્તન આવે તો આ તો વાત છે, એ વાત ગાયબ થઈ જાય, પાવરહીન હો જાય.
मेरे तुम्हारे पास कुछ नहीं रह जाए. એટલે આવું કંઈ નહીં કરવું જોઈએ. जय महापुरुषना सानिध्यમાં बैठकर तुमने जो कुछ लिया है, जो कुछ समझा है, इस वक्त पर तुमने जो कहा था, यही शब्दों અને ये विचारधारा આપણે કાયમ રહેવી પડે સાંગો પાંગ. કારણ કે ગંગા સતી કહે છે કે જેના બદલે નહીં વાણીને વર્તમાન. હોરી મહાપુરુષના ચરણમાં બેઠેલી વ્યક્તિ જ્યારે જે વાણી બોલતા હોય, જે વાસ્તવિકતાને ધ્યાનમાં લેતા હોય, જ્યારે ત્યાંનું લક્ષ્ય ત્યાં હોય, ત્યારે એ લક્ષ્ય કાયમ રહેવો પડે. क्यारे नहीं हटवो न पड़े. अभी बोला अभी फोक, ऐसा नहीं है. आज तो कायम रहવું પડે રટણ. रात न दिए रटतो रहे અને રાખે લક્ષ મારા ચરણમાં. ये तो मने भावे अहोनी 60 पौर ने 32 कड़ी मेरे लक्ष्य में रहे. एवा कोई संत, एवा कोई महापुरुष કે જેના ચરણમાં જવાથી આપદા બધી મટી જાય. અને આપદા બધી મટી ગયા પછી આપણે એના આપદા બની જઈએ ને તો તકલીફ થઈ જાય હો મોટી જબર. પછી બાપુ ઉગાડવા વાળો આ જગતના ચોકમાં મને તમને કોઈને કોઈ નહીં મળે. એટલે બાંધો છડી જે બાત છે જડી, वहां ले लो खूब रड़ी. रहना जा बाकी एक घड़ी, पहुंचो जट सड़ी. आबाद हो जाओ आ घड़ी. बस इतनी बात हम आपके समक्ष रखकर हम कहना इतना ही चाहता हूं कि आप अपने महापुरुष से जिन्होंने जो वादा किया है, ये वादा तो निभावा पड़े. अगर जो नहीं निभाया तो उन्होंने तो कुछ मिलने वाला नहीं है. क्योंकि यहां तो शब्द की एक शब्दों एक बात से, परंतु बात जे रही ने महापुरुषों ये शब्दों थी पार से. જ્યાં સુધી તમને કે મને શબ્દોનું જ્ઞાન છે, જ્યાં સુધી તમને ને મને અક્ષર પાછળ ઉઠતા અકારનું જ્ઞાન છે, ત્યાં સુધી તત્વની ખબર નથી, ત્યાં સુધી મૂળ ભૂમિકાની ખબર નથી. કારણ કે ये નિઅક્ષર कहाँ से आते हैं, वो कहाँ ठहरते हैं. निअक्षर किस देश में वासा बसते हैं, नी अक्षर कहां से प्रकट होते हैं और इनकी ताकत कहां से आती है. इस सब बात का पता लगाने की जरूरत है. इसीलिए એટલા માટે આ દરેકને હરેક વ્યક્તિએ, હરેક હરિગુરુ સંતના બાળકોએ હરિ એટલે કે તમને જે રાહ આપે, આ લક્ષ્ય આપે, એ મહાપુરુષ તમારો હરિ છે. અને ગુરુ એ હમ કોઈ વ્યક્તિ को नहीं कहते. गुरु गंगा सती ने, तो मैंने बार बार कहा है कि गंगा सती ने जजमेंट दे दिया है कि अब गुरु कौन है, गुरु कहाँ है, गुरु कैसे है. तो उन्होंने तो जजमेंट दे दिया है कि ये पिंड नहीं, ये ब्रह्मांड नहीं, और गुरु है. जो वहां तक लक्ष्य सिर्फ जाने से नहीं पकता, वहां तक आपको जाना पड़ेगा. आपको जाने के लिए, वहां जाने के लिए रास्ता है. और ये रास्ते जो જ્યારે તમે ચાલશો અને એ જ રસ્તો જ્યારે રસ્તો તમને ને
મને જ્યારે કોઈ મહાપુરુષ બતાવશે ત્યારે એ ભૂમિકાએ આપણે સજ્જન એક્ઝેક્ટ ત્યાં પહોંચવા માટેની ફૂલ તૈયારી બની જશે. પણ એ માર્ગે ચાલવા માટે જ્યાં સુધી એ મૂળ ભૂમિકા આવી ન જાય ને, એનો ગેટ ન આવે ને, ત્યાં સુધી વહીલા હાલો ને અંધાર શહેર એવી જાત્રા કરવા જેસલપીરની એવા ભોમિયા લેજો અંગાત. ભોમિયા હશે ને તો ભોમ બતાવશે. એ મહાપુરુષોએ કીધું છે કે એ જ રસ્તે ચાલવા માટે બીજા કોઈ રસ્તા નથી ત્યાં જવા માટે. લોકો ભલે કદાચ ગમે એ મહાપુરુષો કહેતા હોય ભાઈ તમે ગમે નથી જાઓ, પણ જવાનું ન્યા છે. એલા એવું નથી. તમારે આમ જવું હોય અને આ રસ્તે નીકળો તો કોઈથી ભેગું થાય શક્ય જ નથી. એટલે મારે તમારે જે ઘરે જવું છે, જે પદને હાંસલ કરવું છે, જ્યાં તમારે જે પગ બંધ પાવર પડ્યો છે, અજાયબ શક્તિ જ્યાં પડી છે, जिनसे આખું વિશ્વ, ત્રણલોક, 21 ब्रह्मांड, ये सब कुछ जिन पावर से टिका है, यहां जाने के लिए रास्ता एक है. और इन रास्ते पर चलने के लिए अपने साथ जब तक इस ग्राउंड के गेट नहीं आ जाते तब तक तो ये भूमिया को साथ लेके जाना पड़ेगा. अगर जो उनको छोड़ दिया गया तो तुम्हारी कोई हैसियत नहीं है, मेरी भी कोई हैसियत नहीं है कि वहाँ मैं जा सकता हूँ, मैं वहाँ पहुँच सकता हूँ. इसीलिए आप सबको ये जरूर ख्याल रखना कि अपना जो परख देने वाले पुरुष, इनके साथ लेकर जाना, इनके छोड़ के कभी नहीं जाना. क्योंकि जब इसको छोड़ देंगे तो आपके पास कोई रास्ता नहीं बचेगा. आप कहाँ से जाएंगे, किधर जाएंगे, इसका रास्ता आपको मिले नहीं. इसीलिए ये रास्ता का जो भूमिया है, इनको साथ लेकर जाना पड़ेगा. बस हम इतनी बात कहते हैं कि आपको जो जिसने राह बताया है, इनके साथ परिपूर्ण प्रेम और भावना से रहना. वहाँ से कुछ जो मिलना है वो तो वहाँ से मिलेगा. हमारे पास और आपके पास तो कुछ है नहीं. जो देने वाले हैं, इसके साथ हम और तुम बिगाड़ेंगे तो फिर क्या मिलेंगे. इसीलिए એટલા માટે આપણને જ્યાંથી કંઈક મળ્યું છે અને હજી જ્યાંથી કંઈક પૂર્ણતાને આરે મળવાની આપણી તમન્ના છે, એ પૂર્ણ કરવા માટે એની સાથે ક્યારેય બગાડવું નહીં. કારણ કે રસોઈયાની આરે ન બગાડાય, નહીંતર એ રસોઈયાઓ કંઈક બીજું પણ કરી વળે. એટલે બસ હવે બહુ જાજી વાતો તો આપણે શું કરી શકીએ. પણ એક વાત ખેર સાચી છે કે નિષ્ઠા હશે ને, अपने महापुरुष पर पूर्ण भाव हसे ने, पूर्ण प्रेम हसे ने, तो तमारो ने मारो ए भूमियो बनी અને ઠેઠ ગેટ સુધી લઈ જશે. પણ એના સાથેના સંબંધો જો આપણે તોડી નાખીએ તો આપણી હારે કોઈ પછી ગેટ સુધી આવવા વાળો છે નહીં. રસ્તોય બતાવે ને વાત થાય પૂરી. એટલે આવું ન થાય, ધ્યાન રાખજો દરેક. જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી.